નમસ્કાર, હું દિનેશ સિંધવ. ઈટીવી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તમને લાગતું હશે કે ઈટીવી ગુજરાતીમાં ક્યાં છું, પણ જ્યારે ઈટીવી ગુજરાતીનો જૂનાગઢમાં રિપોર્ટર હતો ત્યારે કેમેરા સામે હું બોલતો અને ડીપી ચીખલિયા, જેને આપણે દેવરાજભાઈ ચીખલિયા કહીએ છીએ, એમની સાથે જ્યારે હું સમાચારને લઈને મળતો, ખાસ તો ભાવનાબેન ચીખલિયા, જેમને આપણે યાદ કરીએ છીએ, આ દુનિયામાં છે નહીં, એમને મંત્રીપદ વર્ષો સુધી ભોગ્યું અને એમને સરસ કામગીરી પણ કરીને મહિલા તરીકે તેઓ સફળ કામગીરી કરી. તો ઈટીવી એટલા માટે યાદ કરું છું કે અમારો જૂનો નાતો છે, પણ ભૂલ સુધારું છું. વિશેષ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. સર, આ ઇન્ટરવ્યૂ તમારું એટલા માટે કરું છું કે ભાવનાબેન ચીખલિયા કેટલી વાર એમને મંત્રીપદ મળ્યું. આજે મેં બે દ્રશ્યો લોકોને બતાવ્યા છે. એક બાજુ નીતિનભાઈ પણ હતા, નીતિનભાઈ પટેલ, અને એક બાજુ રતિલાલ વર્મા પણ છે. તો એમના આશીર્વાદ લોકો લેતા હતા, એમને શુભકામના કોઈ નહોતું આપતું. આજે ઘણા લોકો કપાણા છે, પડતા મૂક્યા હશે. ભાવનાબેને તો આટલી બધી સત્તા ભોગવી હતી, એ જો શબ્દ વાપરું તો આ રિયાલિટી વિશે વાત કરો, જીવન અથવા રાજનીતિ. ભાવનાબેન ચીખલિયા એક મહિલા તરીકે 4 વખત સંસદ ચૂંટાણા અને વાજપેયીજીની સાથે કેન્દ્રમાં મંત્રીમંડળમાં રહ્યા, જ્યારે 3 પોર્ટફોલિયો હેન્ડલ કરતા હતા, પાર્લામેન્ટરી અફેર્સ, કલ્ચર એન્ડ ટુરિઝમ. પણ એક જ વસ્તુ છે કે એ કાયમી જમીન સાથે અને લોકો સાથે જોડાયેલા, લોકોનું દુઃખ એ જ એમનું દુઃખ, અને સતત એક મહિલા તરીકે પણ ખૂબ કામ કર્યું. એટલે સ્વાભાવિક રીતે અત્યારના યુગના નવા યુવાનો જ્યારે મંત્રી તરીકે આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારના લોકો આગળથી, આમ તો બધા અત્યારે હોશિયાર જ છે, બધા પ્રેરણા લેતા જ હોય છે, પરંતુ છતાં એમને યાદ કરી અને એ પ્રકારની પ્રેરણા લઈએ તો ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરે છે અને જે ખૂબ સારું કામ કરી શકશે એમાં મને કોઈ શંકા નથી. આજના યુવાનોએ, જે લોકોએ મંત્રીપદ તરીકે શપથ લીધા, અને એ સમયે ઘણા બધા સિનિયર લોકો પણ ત્યાં બેઠા હતા, રૂપાલા સાહેબ સહિત આપણા નીતિનભાઈ પણ હતા, બીજા ઘણા બધા મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, જે લોકો આગળથી જેમણે ખરેખર, જેમને કહીએ આપણે કે નિષ્ઠા જાળવી રાખી છે, નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. અને આપણે પણ એક નેમ લઈએ કે લોકોનું હિત એ જ આપણું હિત, લોકોનું ભલું એમાં જ આપણું ભલું, અને પાર્ટીને કોઈ પણ સંજોગોમાં પાર્ટીને વફાદાર રહીએ. હું એક સરસ દાખલો આપું કે ભાવનાબેન મંત્રી હતા અને રિટાયર થયા, ત્યાર પછી જુનાગઢ કોર્પોરેશનમાં ઇલેક્શન આવ્યું અને એ સમયે ઉપરથી એ પ્રકારની વાત કરવામાં આવી કે ભાવનાબેન, તમારે કોર્પોરેટર તરીકે ચૂંટણી લડવાની છે. તો એક પ્રકારના, એક જરાક પણ હિચકિચાટ વગર ઇમિજિએટલી એમણે જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા, એની અંદર કોર્પોરેટર બન્યા અને એક વિપક્ષના નેતા તરીકે પણ એમણે કામ કર્યું. જ્યારે પાર્ટીને લાગ્યું ત્યારે મોલા પટેલ હોય કે ભાવનાબેન હોય, આ લોકો એક સીડી નીચે ઉતરીને લોકોની દ્રષ્ટિએ કોર્પોરેટર બન્યા. પણ જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ને, એમની આપણે વાત કરી, એમને તમે તમારા અનુભવની વાત કરી, પણ જેમને નથી મળ્યું, જે વફાદાર પણ હશે, એ લોકો પડતા મુકાયા છે. તો મારો સવાલ એ છે કે ક્યારેક તો કંઈ દર વખતે તમારું પદ સતત નથી રહેતું, અને ભાવનાબેનના તમે પતિ છો એટલે તમે તો એ બધું જોયું છે, એ લોકોને શું કહેશો જે લોકો નારાજ થયા હશે? ના, ખૂબ જોયું છે, ખૂબ અનુભવ છે. જે તે સમયે 4 વખત પાર્લામેન્ટમાં ચૂંટાયા હોય તો કેટલી વખત એવું બન્યું હશે કે જેમને પદ મળતું એમને રહી ગયું હતું. તો એ સમયે પણ એમની ફિકર કર્યા વગર પાર્ટી અને ઘણી બધી વખત લોકોને વફાદાર એને કામ કર્યું છે. એક વસ્તુ મને યાદ છે કે એક સમયે વિપક્ષ પાસે એક સભ્ય ઘટતો હતો, કેન્દ્ર સરકારની હું વાત કરું છું. એ સમયે એક બહુ વરિષ્ઠ નેતા, હું નામ નહીં આપું, કોંગ્રેસના, જેમણે એવું કીધું કે ભાવનાબેન, આ હું લગભગ વાત કરું છું 1999-98ની, એક વરિષ્ઠ નેતાએ આવીને વાત કરી કે ભાવનાબેન, તમે અમારી સાથે આવતા રહો, 73 કરોડ રૂપિયા કેશ અને તમને મંત્રીપદ આપવામાં આવશે. ભાવનાબેને આ જઈને વાત અડવાણીજીને વાત કરી. અડવાણીજીએ કીધું કે તમે પાર્લામેન્ટરી બોર્ડમાં ભાવનાબેને વાત કરો કે તમારી સાથે લોકો વાત કરો. અને એ સમયે અડવાણીજીએ કીધું કે કાર્યકરો તો આ પ્રકારના હોવા જોઈએ. એટલે કોઈ પણ પ્રકારની લાલચોમાં આપ્યા વગર જો ખરેખર તમે કામ કરો તો ઈશ્વર તમને આપી જ રહે છે, અને આપે છે, એમાં કોઈ શંકા નથી. આમાં એવું છે કે ઇફ યુ ચેઝ ધ પદ, ઇફ યુ ચેઝ ધ મની વિલ રન in front of you, but if you don't chase it, that will run after you. બહુ 5000 વર્ષ પહેલાં એલો કહી ગયો છે
તું કામ કર, દેવાળો તો હું બેઠો છું. છેલ્લો સવાલ, આમ છતાં જે લોકો નિરાશ થયા હોય, જે લોકો વિષાદ યુગમાં જતા રહ્યા હશે, જે લોકોને સ્થાન નથી મળ્યું, જે લોકો કપાણા છે, શું કહેશો? સ્વાભાવિક રીતે માણસ છીએ, હ્યુમન નેચર છે. દરેકને રાજકારણમાં કંઈક ને કંઈક પદ અને પ્રતિષ્ઠા મેળવવાની અપેક્ષા હોય, પરંતુ પદોના લિમિટેશન્સને જોતા શક્ય નથી કે બધાને સમાવી શકાય. અત્યાર સુધીમાં આપણે આ 3 પ્રધાનમંડળ બદલા ગુજરાત સરકારના આ વખતે, પહેલી વખતે જેમની અપેક્ષા હતી, બીજી વખતે જેમની અપેક્ષા હતી અને ત્રીજી વખતે હશે. પરંતુ એક જ વસ્તુ છે કે તમે એક વસ્તુ છે, પોલિટિક્સ એક પ્રકારનું વ્હીલ છે, ઉપર જાય નીચે જાય, ઉપર નીચે જાય. તમે એને ચોંટી રહો, તમે બધા એના આરા છો, એ આરાને ન તોડો. આરાને જો તમે સાબુત રાખો તો ઉપર નીચે તો આવવાનું છે. અને ક્યારેક ને ક્યારેક તો એવું જરૂર નથી કે મંત્રી પદથી જ સેવા કરી શકાય. ઘણા બધા વસ્તુઓથી જો સેવા કરવા જ નીકળ્યા છીએ તો ઘણી બધી વસ્તુ કરી શકાશું. નિરાશ થયા વગર કામ કરો, લોકોને સમર્પિત રહો, પાર્ટીને સમર્પિત. થેન્ક યુ સર. તો સરસ સમજાયું છે કે આ એક ચક્ર હોય છે જે ફરે છે. બીજી ભાષામાં કહું તો જે ઘંટી દળવાની જે જૂના કાળમાં ઘંટી આવતી, તો ખીલાને પકડી રાખો ને તો બચી જાઓ. પણ જેમને ખીલો છોડ્યો ને, માનો કે અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસનો ખીલો છોડ્યો, પણ અહીંયા એમને જે પદ મળ્યું છે, તો એ પદ માની લો કે ભલે એમને ખીલો છોડ્યો, પણ પ્રજાની વચ્ચે રહ્યા હશે, એમનામાં જે નિપુણતા હશે, એમનામાં જે કુનેહ હશે, એના કારણે મળ્યું હશે. અંદર જે અત્યારની વસ્તુ હોય એનું જ મહત્વ હોય છે, પાછળનું બીજું કોઈ મહત્વ હોતું નથી. અત્યારે જે સમય આપ્યો છે એ સમયે તમે કામ કરો, જે તમારું ફ્યુચર બનાવશે. થેન્ક યુ સર. તો ચાલો.